તો ગુજરાત ફર્સ્ટ વધુ એક વખત લોક પ્રહરીની ભૂમિકામાં આવ્યું છે અને ભજવવામાં તે અગ્રેસર પણ રહ્યું છે। આખો દિવસ પૂરમાં ફસાયેલા વ્યક્તિને આખરે મળી એરફોર્સની મદદ। ગુજરાત ફર્સ્ટે સતત મદદ માટે તંત્રને ગુહાર લગાવી હતી। સાંસદ, ધારાસભ્ય સહિત મહાનગરપાલિકા પણ એક્શનમાં આવ્યું છે। પ્રથમ બોટ વાટે રેસ્ક્યુ કરવાના પ્રયાસ થયા હતા। આખરે ચોપરની મદદથી બચાવી લેવાયા છે અસરગ્રસ્ત નાગરિકોને। તો જે વૃદ્ધ છે તે ફસાયા હતા અને ત્યારબાદ સફળ રેસ્ક્યુ વૃદ્ધનું કરવામાં આવ્યું હતું। તો ગુજરાત ફર્સ્ટ દ્વારા સતત અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો। ધારાસભ્ય, સાંસદ સુધી રજૂઆત કરવામાં આવી હતી। ત્યાંના જે સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ જે વૃદ્ધ ફસાયા હતા તેઓને બચાવવામાં આવ્યા છે। વધુ માહિતી માટે ઉમંગ રાવલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, જે રીતે ગુજરાત ફર્સ્ટ દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો અને ત્યારબાદ જે વૃદ્ધ ફસાયા હતા તેઓને ચોપરથી મદદથી બચાવવામાં આવ્યા છે। પ્રતિપાલ, ગુજરાત ફર્સ્ટ હંમેશા સામાજિક જવાબદારી નિભાવવા માટે અગ્રેસર રહ્યું છે અને ફરીથી એક વખત ગુજરાત ફર્સ્ટે સાબિત કરી બતાવ્યું છે। જામનગરના એક સોસાયટીની અંદર લગભગ 8 વાગ્યાથી જે નદીમાંથી પાણી છોડવામાં આવ્યા એના કારણે જે પાણી ભરાય સોસાયટીની અંદર જે એક વૃદ્ધ હતા એ થાંભલા ઉપર જ તે ફસાઈ ગયા હતા। ત્યારબાદ અનેક વખત તંત્ર થકી પ્રયાસો કરવામાં આવ્યા। ગુજરાત ફર્સ્ટની જે ટીમ છે, નથુ આહિર અને તેમના કેમેરા પર્સન થકી અવારનવાર તંત્રને, ત્યાંના સાંસદ પૂનમબેન માડમને પણ જાણ કરવામાં આવી। એક વખત હેલિકોપ્ટર આવ્યું પરંતુ રેસ્ક્યુ ન થઈ શક્યું। તેમ બાદ પણ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી અને ફરીથી એરફોર્સનું જે હેલિકોપ્ટર છે ત્યાં પહોંચ્યું અને તેમને સફળ રીતે એરફોર્સે છે પોતાની જે કામગીરી છે ફરીથી એક વખત સાબિત કરી બતાવી છે અને જે એમને એરલિફ્ટ કરી લેવામાં આવ્યા છે। એટલે કે ગુજરાત ફર્સ્ટ છે ફરીથી સામાજિક જવાબદારી જે છે એ નિભાવવામાં અગ્રેસર રહ્યું છે અને એ જ વાત અહીંયા ફલિત થાય છે કે ગુજરાત ફર્સ્ટ હંમેશા લોકોના જે પણ કામ, જે પણ પ્રશ્નો છે તેને ઉઠાવતું રહ્યું છે ને અને એ પ્રશ્નને ઉઠાવવામાં પણ ગુજરાત ફર્સ્ટ અગ્રેસર રહ્યું છે અને એ સાબિત કરી બતાવે છે ટીવી સ્ક્રીન ઉપર દેખાતા દ્રશ્યો કે સવારના 8 વાગ્યાથી લગભગ 10 કલાક સુધી જે વ્યક્તિ વગર પાણી, ભોજન વગર જ્યાં થાંભલા ઉપર લટકીને રહે તેમને બચાવવા માટે સતત પ્રયત્ન ગુજરાત ફર્સ્ટે કર્યા હતા અને ગુજરાત ફર્સ્ટની આ જે મુહિમ છે આખરે રંગ લાવી છે અને એરફોર્સના ચોપર થકી તેમને સફળ અને જીવિત તે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે। જી આભાર ઉમંગ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે જામનગરના દ્રશ્યો છે ને વૃદ્ધ ફસાયા હતા અને સતત અહેવાલ અમારા દ્વારા પ્રસારિત કરવામાં આવ્યો। ત્યારબાદ ધારાસભ્ય, સાંસદે પણ નોંધ લીધી હતી અને જે મહાનગરપાલિકાનું તંત્ર છે તે પણ સફાળું જાગ્યું હતું અને અંતે ચોપર દ્વારા તેઓને બચાવવામાં આવ્યા છે।